નમસ્કાર ખેડૂત મિત્રો. રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રૂડમી દ્વારા માનવજાતનું ભવિષ્ય કુદરતી ખેતી ભાગ 5માં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું આપની સમજ ફરી એકવાર નવા વિષય સાથે હાજર છું. આજનો વિષય કુદરતી ખેતીમાં વપરાતા નિંદામણ નાશકો અને દેશી ઉપચાર વિશે વાત કરીશું. આજના મહત્વપૂર્ણ વિષય પર વધુ સમજ આપવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી હર્ષદભાઈ ચાવડા, ગામ જેજરા. હર્ષદભાઈ પોતે છેલ્લા 14 વર્ષથી કુદરતી ખેતી કરી રહ્યા છે અને એક સફળ ખેડૂત તરીકે ખેતીમાં જીવામૃત, મૃત, બીજામૃત, ધન જીવામૃત મિશ્ર પાક પદ્ધતિ વગેરે જેવા આયામોનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે તેમણે તુવેર, જીરું, કપાસ, ચણા અને જુવાર પાકનું વાવેતર કર્યું હતું, જેમાં તેમણે અંદાજે એક વિધે 28 મણ પાકનું ઉત્પાદન કર્યું હતું. કુદરતી ખેતીમાં વપરાતા નિંદામણ નાશકો અને દેશી ઉપચાર પર વધુ વિગત માટે ચાલુ જાણીશું કે નિંદામણ એટલે શું. હર્ષદભાઈ, તો ખેડૂત મિત્રોને આપ જણાવશો કે નિંદામણ એટલે શું? નિંદામણ એટલે જે આપણે પાક વાવતા હોય અને એની અંદર જે ઉગી નીકળતા હોય એ ખરપતવારને આપણે નિંદામણ તરીકે જાણવી આપણે. બરાબર. પણ કોઈ દુશ્મન નથી. નિંદામણ મતલબમાં કોઈ દુશ્મન નથી. જેને એ જમીનની પેટર્ન પ્રમાણે ઉગતા હોય એટલે, અને એ શું છે, આપણા માલ કરતા કદાચ જો મોટા થાય, એની હાઈટ વધારે થઈ જાય તો થોડું ડેમેજ થતું હોય. બાકી નિંદામણ કોઈ દુશ્મન નથી અને એના વિવિધ પ્રકાર છે. આપણે જે અગાઉ વાત કરી હતી, એક દડી, દ્વિદળી, એમ કે આ ફાડ થઈ જતી હોય એ દ્વિદળીમાં ગણાય. જે સીધો પાવડર થઈ જાય એને એક દળીમાં ગણાય. એવી રીતે ખરપતવારમાં એ પેટર્નના ખરપતવાર હોય. માનો કે મોટા ઘાસ જે તમતું મૂળ આવે, ઘણા બધા મૂળવાળા જે ખરપતવાર જે રહ્યા એ લગભગ ફોસ્ફરસનો એમાં સ્ત્રોત હોય. અને જે સીધું મૂળ હોય, મતલબમાં એક મૂળ હોય, અને એક મૂળમાંથી પછી બીજા મૂળ બનતા હોય એ બધા નાઇટ્રોજન યુક્ત હોય. એટલે આ રીતે અલગ અલગ હોય. ઘણા બધા જમીનમાં એ જે છે ને એ મદદરૂપ થતા હોય. અમુકથી અમુક બેક્ટરને અમુક ખરપતવારથી ઘણા ડેવલપ થતા હોય અમુક બેક્ટર. એ રીતે બધી કુદરતની વ્યવસ્થા છે ખરપતવાર. એટલે એને આપણે કંઈ કરતા નથી, નહીં દવા, પાણી, ખાતર, એને તો આપણે કંઈ આપતા જ નથી. એ કુદરત, એ જે ધરતી જેને ઉગાડે, જે આપણા માલ જે આપણે વાવેતર કરીએ, જે એને પોષણ મળે, એ રીતે જે ધરતી એને પોષણ આપતી હોય છે. બાકી કાંઈ ખરપતવાર કોઈ દુશ્મન નથી. હર્ષદભાઈ, ઘણા ખેડૂતો નિંદામણને દુશ્મન માને છે. નહીં, એનું શું કારણ છે? એ કહેવાનો મતલબ કે જે આપણો માલ છે એમાં એટક વધારે હોય. અમુક વખતે એમાં જે રસાયણ આવતા પ્રશ્ન વધારે આયા. એ હકીકતમાં માલ કરતા, મેં વાત કરી ને કે માલ કરતા ખરપતવાર વધી જાય, મોટા થઈ જાય, માલ ઢંકી જાય તો ચોક્કસ ડેમેજ થાય. એમ પણ બીજ આયા પહેલા એની વ્યવસ્થા કરી ઉખાડીને આચ્છાદન રૂપે કરો તો એ લાભમાં પરિવર્તિત થઈ જાય. પણ અમુક વિસ્તારમાં પિયતવાળી જમીનમાં ખરપતવારનો ઉપદ્રવ જરૂર કરતા વધી ગયો છે. એટલે એ વાત બી સાચી છે કે ડેમેજ થાય, બાકી દુશ્મન નથી. એમ જો એની વ્યવસ્થા પહેલાથી જો નિયંત્રણ કરવામાં આવે તો ખરપતવાર કોઈ દુશ્મન નથી. એમ ભાઈ, આપ ખેડૂત મિત્રોને જણાવશો કે નિંદામણ કઈ અવસ્થાએ આપણે કંટ્રોલ કરવું જોઈએ? બીજ, એની ઉપર જે બીજ આવી જાય, કોઈ બી નિંદામણમાં બીજ આવી જાય, એ પહેલા જો થોડી તમે વ્યવસ્થા કરો તો બીજા વર્ષે એનો ઉપદ્રવ બહુ ઘટી જાય. એમ અને જો નિંદામણ થાય નહીં તો તમે કઈ વાવશો એ થવાનું જ નથી ને. ખરપતવાર જમીન નહીં ઉગાડે તો તમે વાવશો એ નથી જ ઉગવાનું. નિયમ છે આ કુદરતનો. બરાબર. તો હર્ષદભાઈ, આપ જણાવશો કે નિંદામણ કંટ્રોલ માટે કઈ કઈ પદ્ધતિઓ છે દેશી ઉપચાર? જેમ કે ચલો અમારે આમાં જે આપણે અહીંની ભાષામાં અમે ઉખરાડ કહેવી, એ જેની બહુ અસંખ્ય રૂપમાં બહુ અતિશય અટક હોય એનો. તો અમે શું કર્યું છે, એ બધી જે બીજ અવસ્થામાં આવવા દીધી. એને બીજ અવસ્થામાં જ આ ફેલાઈ ગઈ પછી એને ઉઠાઈ અને એક બેરલમાં નાખી દીધી છે બધી. અને એમાં વેસ્ટ ડિકમ્પોઝર નાખી દીધું છે. બેરલ પૂરું ભર્યું હતું, આજે એ બેરલ તળિયે જતું રહ્યું છે અને એનો અર્ક બધો પાણીમાં આવી ગયો છે. એટલે એ પાણી અત્યારે ભરી અને અમે આમાં જે જીરું વાવશું એટલે ઉખરાડને નાથવા માટે એનું જ દ્રાવણ એની ઉપર સ્પ્રે મારવાના છે ગૌમૂત્રની સાથે. વેસ્ટ ડિકમ્પોઝર અલગથી બી ઉમેરશું. કેમિકલ નાખતા નથી, એટલે કેમિકલ નહીં નાખવી. ને કે જો ખડ મારવાનું કેમિકલ જે એગ્રોથી લોકો લાવતો હોય, જો એ આમાં નાખવામાં આવે તો 20% જે એગ્રોએ ભલામણ કરી હોય
એથી 20% એના બી કરતા સારું રિઝલ્ટ આવે. મતલબ કે તમારે જે ખરપતવારને કંટ્રોલ કરવાનો હોય એનું જ જોઈએ, અને જે જમીનમાં કરવાનો હોય એ જ જમીનનું જોઈએ. તમે બીજા ખેતરનું લાઈન આમાં યુઝ કરશો તો રિઝલ્ટ તો મળશે, નહીં મળે એવું નહીં, પણ 100% રિઝલ્ટ નહીં મળે. એટલે એ એક સારો રસ્તો છે, કેમિકલ વગર બી કંટ્રોલ થઈ શકે. બરાબર. તો હર્ષદભાઈ, આપણે જે આપણા વડવાઓની કહેવત છે કે સાપનું ઝેર સાપના ઝેરને જ મારે એનો મોર. એટલે આપણી જે વડવાઓની કહેવત છે સત્ય છે, સાચી છે. હર્ષદભાઈ, આજે નિંદામણની આપણે વાત કરી, તો નિંદામણ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે? એક સાફ બેરલ 200 લીટરનું લેવું જોઈએ. કોઈ તેલ કે એવું કઈ ખરાબ ના જોઈએ, ઓઇલ બોઇલ વાળું ના જોઈએ, વ્યવસ્થિત એવું બેરલ લેવું પડે. અને જે આપણા પડામાં જે ખરપતવાર હોય એને ઉઠાઈ અને કટિંગ થોડા કરો તો વધારે સારું. ઓગળવામાં બેક્ટરને થોડી મદદ મળે, જેણા કપાઈ ગયા હોય તો વ્યવસ્થિત એ થઈ જાય. લગભગ 40 દિવસે બેરલ પછી પાણીનું ભરી દઈ અને એમાં બધા આપણે નાખી દઈએ એટલે 40 દિવસે લગભગ તમને આ વાપરવા લાયક બની જાય. તો બેરલ જોઈએ, એક લાકડાના દંડાથી તમે હલાવી શકો, અને એને કાઢવા માટે કોઈ બાલટી કે એ રીતનું કઈ જે વસ્તુ હોય. બાકી આમાં કઈ લાંબો ખર્ચ કે વ્યવસ્થા હોતું નથી. એક વીઘામાં કેટલા લીટરની આવશ્યકતા પડતી હોય? એ જે માલ હોય અને જે ખરપતવાર હોય એની ઉપર નિયંત્રણ રાખે. પણ માની લો કે અમે રેગ્યુલર કામ કરતા હોય તો એક વીઘે લગભગ 3 પંપની ગણતરી હોય છે. એક વીઘે 3 પંપ, માનો કે ચણા હોય, ઘઉં હોય, દવા તો બહુ નથી છાંટવાની થતી, પણ કદાચ એમાં પંપ લેવું તો વીઘે 3 પંપમાં 1 વીઘો જમીન નીકળી જતી હોય છે. તો આ જે નિંદામણ નાશક આપણે બનાવીએ છીએ એ કુદરતી ખેતીમાં એનો કેટલા ટકા ઉપયોગ અને કેવી રીતે ઉપયોગ થાય છે અને શું મદદ મળે છે આપણને? ખરપતવાર જે જમીનમાં હોય એ જમીન પેલી મોરી પડતી નથી. જે જમીન વધારે ખરપતવાર ઉગાડતી હોય તો આપણા વડવાઓની દેશી ભાષામાં એવું કહેવાય કે જમીન પાવર વાળી છે. જમીનમાં પાવર હોય તો જ ખરપતવાર ઉગડી નીકળે, ચોખ્ખી જ વાત છે. અમારાથી પાછળ 20 કિલોમીટર રણ છે, ધૂળ ઉડે છે, કાંઈ થતું નથી. ખરપતવારે નહીં કે કાંઈ નહીં, તો એમાં ખેતી શક્ય જ નથી. ખરપતવારે નથી ને ખેતી નથી ને, એટલે જેટલું ખરપતવાર એટલી ફળદ્રુપ તો ભૂમિ કહેવાય, પાવર વાળી જમીન કહેવાય. તો આમાં ખેતીમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? કહેવાનો મતલબ ખરપતવારનું નિયંત્રણ. ખરપતવારનું નિયંત્રણ, માનો કે અમુક લોકો હેમર પાતા હોય, ચેરાથી હેમર વાવેતર હોય. અમારે અહીં છન્નું ના ગારે, એટલે અમે ટ્રેક્ટરથી હાંકડું હાકી અને આજુબાજુમાંથી ટ્રેક્ટરથી ખેતી થઈ જાય અને ઉભા સાહમાં મજૂરથી કાઢી શકીએ. એટલે અમારા માટે થોડી હેલી વાત છે. બરાબર છે, વરસાદ લાંબો ટાઈમ ચાલે, અંદર એન્ટ્રી ન થવા દે ખેતરમાં, તો એનો એટક થોડો લાંબો ટાઈમ જાય તો વધે. બાકી અમે એનો આરામથી નિયંત્રણ કરી શકીએ એમ અમારી જમીન. હર્ષદભાઈ, આપ ખેડૂત મિત્રોને જણાવશો કે આપણે આ નિયંત્રણ કરવા માટે કયા કયા દેશી સાધનો વાપરો છો આપ? એ જે અગાઉ આપણે વાત કરી એ રીતે જે ખરપતવાર લેવું હોય કે ભાઈ ચલો આપણા ખેતરમાં, આપણા પડામાં આનો એટક વધારે થાય તો વગર કેમિકલે આને આપણે બ્રેક કરવી છે, આ ના ઉગે એવું, તો એવું કે છે કે એ દ્રાવણ જે ઉપર છાંટવાની વાત થઈ એ પીવડાવવામાં ડ્રીપ કે ભાઈ આપણે ધોળિયેથી પીવડાવતા હોય તો જે અમુક દવાઓ આપણે જમીનમાં પીવડાવતા હોય એની જગ્યાએ આ દ્રાવણ પીવડાવો તો જ ભાઈ એને ઉગવામાં બી કંટ્રોલ થઈ જશે. જે સ્પ્રે કરો એની જગ્યાએ તમે પીવડાવો તો બી એ કંટ્રોલમાં આવી જતું હોય. ઘણા બધા રસ્તા છે આવા, અને ઘણા એને બાળી દે છે અને પછી દૂધમાં નાખી અને દ્રાવણ કરાવીને સ્પ્રે મારે છે તોય બળી જતા હોય છે. આવા ઘણા બધા વિડીયો આવે એમ. બરાબર છે. તો હર્ષદભાઈ, એ તો બરાબર છે, પણ આપણે જે પહેલા આપણા વડવાઓ જે ઉપયોગ કરતા કે નિંદામણ નિયંત્રણ માટે જે સાધનો વાપરતા, દેશી સાધનો, એમાં કયા કયા સાધનો? એ સોરિયાથી લઈ શકતા. એક પાનું આવે અને લાકડીનો દંડો લગાવેલો હોય, એ સોરિયાથી લેતા, અને અત્યારે નેંદણિયાથી બી કરતા હોય. હા, જીરુના પાક જે વધારે પાક સાંકડા ગાળે. હા, બસ બરાબર. આમાં કઈ એવું કઈ સ્પેસિફાઈ છે કે ભાઈ કોઈ પાકની અંદર નિંદામણ નો ઉપયોગ ના થાય તો ચાલે અને કોઈમાં વધારે થાય તો પણ ચાલે, તો પછી બધા પાકમાં નિંદામણ નાખવું આવશ્યક જ હોય? એ શું હે, નિંદામણ ઉપર, ખેતરમાં નિંદામણનો અટક કેવો છે એની ઉપર ડિપેન્ડ રાખતું હોય છે. એ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? એ મેં વાત કરી એમ, જો તમે બહુ પિયત કરેલું હોય તો નિંદામણ અઢળક સંખ્યામાં ઉગતા હોય છે, જેને નાથવા કાંઠા પડી જાય. વગર પોખે એ એટલા બધા. બાકી જે રેગ્યુલર ખેતી છે એમાં તો બહુ જબરજસ્ત ઉપદ્રવ હોતો નથી. અને વધારે તો જુઓ કે મોથા ઘાસ,
મોથા ઘાસ એટલે ડીલી પલ્લું મારવાથી ને જતી નથી, પછી એક નારી આવે, બોરડી આવે, આ બધા ખેતરમાંથી જતા જ નથી એમ. તો એના માટે પછી કોઈ ગમે નુસ્ખા પેસ્ટિસાઇડ ને બીજા ત્રીજા કરતા હોય છે, બાકી રેગ્યુલર ખરપતવાર તો થાય જ અને એ નિયંત્રણમાં આવી જ જતા હોય છે. પણ અતિશય પિયત વાળી અને કેમિકલ વાળી જમીનમાં એટક ખરપતવારનો ડબલ થઈ જતો હોય છે. તો હર્ષદભાઈ બરાબર છે, તમારી વાત સાચી છે, પણ ખેડૂત મિત્રોને આપ જણાવશો કે આપણે કોઈ પણ પાક વાવીએ મોટા ગાળે તો એનો જે વચ્ચેનું જે જગ્યા છે હળદુ જેને આપણે કહીએ છીએ, તો એની અંદર ધારો કે આંતર પાક તરીકે કોઈ શાકભાજી છે, પાલક છે, કોઈ એવું લઈ શકીએ તો નિંદામણ નિયંત્રણ થઈ શકે ખરું? નિયંત્રણ ના થાય પણ લઈ શકાય ખરું એમ. ખુલ્લી જમીન પડી હશે તો ખરપતવાર થવાનું જ છે એમ, અને ખરપતવાર થાય તો જ કંઈક થાય, એ બી એક ફાઇનલ વાત છે. પણ શું છે, આપણે કામ વધી જાય, ખર્ચ વધી જાય, મહેનત વધી જાય, એના હિસાબથી આપણને એ દુશ્મન રૂપ દેખાય, બાકી હકીકતમાં દુશ્મન રૂપ એ નથી. એ જો ના થાય તો આપણો વાવેલો માલ બી થવાનું નથી, ફાઇનલ છે ને. હા, તો હર્ષદભાઈ આપ ખેડૂત મિત્રોને જણાવશો કે ધારો કે આપણી જમીનમાં પાકમાં ખરપતવાર થઈ ગયું તો ખરપતવાર થી પણ આપણી જમીનને અમુક અંશે ફાયદો તો થતો? હા, અમુક અંશે નહીં, 50% ઉપર ફાયદો થાય. જો અમે માની લો મેં અગાઉ વાત કરી એમ ખરપતવાર થઈ ગયું હોય અને વરસાદના હિસાબથી જમીનમાં ના જઈ શકાય, તો જેવડો માલ એની હારે ખરપતવાર થઈ ગયું હોય તો ખરપતવાર અને જે માલ આવ્યો હોય એ બધો લાઇટમાં હોય, કલરમાં હોય. પછી એમાં અમે ટ્રેક્ટર હોરું નાખી અને હાકી નાખવી, કબૂતરા મારી અને ખરપતવારનો નાશ કરી નાખવી, અને મજૂરથી પછી ઉભા સાહમાંથી બી ખડ લઈ લેવી. પછી નકરો કપાસ ઉભો હોય ને એટલે પછી પીળો દેખાય. તમે ગમે ખેડૂતને પૂછજો, ખરપતવાર હારે ઉભો હોય ત્યારે એકદમ ગ્રીન હોય, ખરપતવાર બી ગ્રીન હોય, એ બી ગ્રીન હોય. ખરપતવાર કાઢી નાખો, હાથથી માણસોથી સોરાયેલો ખડ બિલકુલ નાશ કરી નાખો, પછી એકલો કપા કે તુવેર કે કોઈ બી એ પીળું લાગશે. બીજો વરસાદ આવે, થોડો ટાઈમ જાય પછી એની જાતે લીલું થશે, ગ્રીન થશે. બાકી એ ટાઈમે તો એને જણામ કોક એનું પરિવારમાંથી જતું રહ્યું હોય એવું ઈ લાગતું હોય, મહેસૂસ કરતું હોય, એમ ચોખ્ખું કરો એટલે. હર્ષદભાઈ, તો આપ ખેડૂત મિત્રોને જણાવશો કે ખરપતવારમાં આપણે ઘણા ઘાસે હોય કે ઉભા ઉગતા હોય, ઘણા વેલાવાળા પથરાતા હોય જમીન, તો જમીન પર પથરાતા ખરપતવાર થી ખરેખર જમીનમાં આપણો ચોમાસામાં પાક જમીન ધોવાણ ના થાય અને આચ્છાદન રૂપે બી વાપરી શકાય, ધોવાણ થતું અટકે, એ બી સાચી જ વાત છે એમ. બીજું હર્ષદભાઈ એ પૂછવા માંગીશ કે આપને ક્યારે એવો કઈ અનુભવ થયેલો છે કે વધુ પ્રમાણમાં નિંદામણ નાશક જમીનમાં નાખવાથી ક્યારે કઈ નુકસાન થયું હોય? એટલે કેમિકલ વાળું ને તો ડેમેજ થાય જ ને, ડેમેજ થાય જ. બહુ નાખવાથી બીજની અંકુરણ શક્તિમાં બી પ્રભાવ જોવા મળ્યા છે. જે બીજ ઉગતું હોય એમાં બી પ્રભાવ મળ્યા છે એમ. આપનું શું અનુભવ છે આ બાબતે? નહીં, જમીનમાં દવા આલી અને શક્ય ત્યાં આ કરવું જોઈએ નહીં એમ. મજૂર ના મળતા હોય, અટક વધારે હોય, કોઈ રસ્તો ના હોય અને ખેડૂત કૂક બી કરે તો એ વસ્તુ અલગ છે. માલ લેવા માટે તો ખેતી કરી હોય એટલે કઈ માર ખાવાનું એમાં આવે નહીં, એના માટે રસ્તો કરવો પડે, જરૂરી છે. પણ વારંવાર કરવું ના જોઈએ આ બધું, જેના હિસાબથી લાભ કરતા નુકસાન બીજા બધા ઘણા થઈ જાય. તો આમાં નિંદામણનો આપણે ઉપયોગ કયા સમયગાળા દરમિયાન કરવાનો? નિંદામણ જયારે બીજ આવે એની ઉપર જે બીજ અવસ્થામાં આવે ત્યાં સુધી તો લગભગ ટાઈમ હોય ખેડૂત પાસે કે બીજ મહિનાની અંદર તો કોઈ નાઈ જવાના નથી, તો ટાઈમ ગાળો ઘણો બધો હોય છે. બરાબર, મજૂરના ભાવે ટાઈમ જાય તો વસ્તુ અલગ છે, નકર એ થઈ જતું હોય. પણ આ રીતે જે અમે જે વાત કરી કે કોઈ બી નિંદામણ બીજ આવી જાય પછી એને બેરલમાં નાખીને તૈયાર કરી દેવાનું. મતલબ એવો છે કે કોઈને કોઈનો મળ ગમતો નથી. અમારે અહીંયા બંધ પારે વૃક્ષો વાયેલા છે. હવે એ તો ખરપતવાર ને આપણે નડે નહીં, તો જે માલધારી ગાયો લઈને આવે એનું કેવું થાય કે અમારા તમારા બંધપારા ખડ સારા છે, ખરપતવાર તો અમારે સારવા છે. એટલે અમે કેવી ભાઈ અમે ઝાડવાયેલા એ લાગત ગાયું તો કઈ એને તો ખબર પડવાની નથી કે વૃક્ષો આયા છે. તો એવું કે તમારું એક બી વૃક્ષને ગાય નહીં અડે. તમે કીધું એ કઈ રીતે? તો કઈ તમે આવજો બતાવી દઈશું. એટલે એ લોકોએ ગાયો સારી નો આવ્યો હતો એમને એ ગાયાના પોદરાને રબડી બનાવી નાખેલી અને જેટલા વૃક્ષો આવે બધા ઉપર છાંટી દીધું. તો ગાયો એક બી છોડને અડી નહીં. મતલબમાં શું કે એનો મળ ઉપર આવી ગયો હતો. તો આજે ખરપતવારમાં એનો ગાવણ જે આવી રીતે તમે કરી અને ઉપર નાખશો તો એને કઈ મજા આવતી
નથી. બસ આ સારો રસ્તો એક આજ હોય છે એમ, અને કોઈ બીજી મોટી મહેનત બી નથી આમાં. બરાબર છે હર્ષદભાઈ. તો આપ ખેડૂત મિત્રોને જણાવશો કે આ નિંદામણ નિયંત્રણ માટે આપણે જે વાપરીએ છીએ જે દ્રાવણ, હા. તો એ દ્રાવણના કારણે આપણા ખેતરની અંદર જે બીજા રંજાણ કરતા જે પ્રાણીઓ છે એનો પણ કંટ્રોલ થઈ શકે છે ખરું? ના, એ ના થાય, એને કઈ પ્રભાવ નહીં પડવાનો ને એમાં. જે વસ્તુ પર તમે નાખશો એમ જ રિઝલ્ટ આવવાનું, બીજા ખરપતવારે નહીં જાય. જે તમે લીધું હશે એ જ કંટ્રોલ થશે એમ. અને એવું કહેવાય કે બધા કે હારે નથી બનાવી શકાતા. માનો લો કે એક બેરલમાં આમાં 10 પ્રકારના ખરપતવાર થતા હોય તો 10 એક બેરલમાં નથી બનતા, રિઝલ્ટ ઓછા મળે પછી એમ. એટલે જે તમે પાક વાવો તો એના જ ખરપતવાર. હા, જે ઉગી બહુ જે તમને આમાં ડેમેજ થતું હોય, મજૂરી અને આજે શું છે પૈસાની રીતે બહુ તમને માર પાડતું હોય, એના જ તમે કંટ્રોલ કરી શકો એમ, એ રીતે લઈ શકાય એમ. ચોક્કસથી હર્ષદભાઈ, આપણે જે માહિતી મહત્વપૂર્ણ ખેડૂતોને જે હા. માહિતી આપી છે નિંદામણ નાશકની, એ ચોક્કસથી ઉપયોગમાં થશે આ લોકોને. બીજો એક સંદેશ આપ ખેડૂત મિત્રોને આપશો કે નિંદામણ નાશકનો ઉપયોગ કેમ વધારેમાં વધારે કરવો જોઈએ, જેથી ખેડૂતો પોતે કુદરતી ખેતી કરી શકે અને ઝીરો બજેટ ખેતી પણ આપણે કહેતા હોઈએ અને તો એ પણ કરી શકે છે. બીજી વસ્તુ કે અમને કોઈ 1 રૂપિયાનો કોઈ ખર્ચ કરવાનો પણ આવતો નથી. તો આ તરફ ખેડૂતો વધુ પ્રયાણ કરે. સારી જ વાત છે બધા માટે. શું કે કેમિકલ થી તો આપણે બધા જ સમજવી, નોર્મલ ખેડૂતે સમજે કે જમીનમાં ઉપર છાંટવામાં બી ડેમેજ થાય તો આ તો જમીનને પીવડાવી દેવાનું, અને જમીન સજીવ છે, ન જાણે વૈજ્ઞાનિકે નથી શોધ્યા એટલા પ્રકારના બેક્ટર આજે જમીનમાં છે. આપણાને જે નામ આવડે છે એ બધા શોધી કાઢીને એને નામ આલ્યા છે. બાકી એ સિવાય બી એટલી કોલોની છે, એ ધૂળથી માંડી અળસિયાથી માંડી ન જાણે આપણે ના ઓળખતા હોય એ બધા જ ડેમેજ થાય છે, ને બધાને ખબર જ છે. ચોક્કસ, ખૂબ સરસ અને મહત્વપૂર્ણ માહિતી આપણે આપી છે. એક બીજો એક પ્રશ્ન છેલ્લો કે આવી રહ્યો છે મારા મગજમાં, કે આ નિંદામણ નાશક થી જમીનમાં રહેલી ઉધાઈ પેલા ઉધઈ બી દુશ્મન નથી. મોટી વાત આપણે ખાલી ખરપતવાર ને ઉધઈ સિવાયની બી કઈ કોઈ જમીન નથી. કોઈ ખેડૂત આપણો વિડીયો જોવે એવું કહી દે કે મારે ઉધઈ આ જગ્યામાં નથી, આપણે એ જશું એમની સાથે બેસશું વાત કરશું. લીલું ખાતી નથી, એ બે સારી જ વાત છે એમ. અને એને નાશ કરવા માટે લોકોએ ના હોય કરી નાખ્યું તો આજે છે. એટલે હર્ષદભાઈ, જે આપણું કૃષિ વિજ્ઞાન કહે છે કે ઉદય ખેડૂતનો પરમ મિત્ર છે, એ વાત સાચી? હા, બહુ સરસ હર્ષદભાઈ. બીજો એક પ્રશ્ન એ થાય છે છેલ્લો કે આપણે આપણા જે જમીન છે તેનું કોઈ જમીન પરીક્ષણ કરાવો છો ખરી? હા, જમીન પરીક્ષણ કરાવ્યું. અને ક્યાં કરાવો છો? અહીં દસાડા એફપીઓ માં આપણે રૂડમીની સંસ્થાથી અને એફપીઓ ભેળા મળી અને સારું ભાગીરથી કામ કર્યું છે એ લોકોએ. તો એ નિઃશુલ્ક 100 રૂપિયા જેવા ભાવમાં ખેડૂતોને અહીં ઘરે બેઠા કરી દેતા હોય છે. બહુ સારું કામ છે. શા માટે જરૂરી છે આ ખેડૂતોને? એનું કારણ છે કે જો એ કરાવશે તો એને ખ્યાલ આવશે કે મારે કયા કન્ટેનરમાં નાખવાના થાય છે, શું ઘટે છે જમીનમાં. ઓલા જે આડેધડ બધું ડીએપી યુરિયા પેસ્ટિસાઇડ નાખે છે, નાખવાની એને જરૂર નહીં પડે. એક નક્કી દવાખાને જાય તો ડોક્ટર લેબોરેટરી કરવા શું કામ મોકલે છે કે ભાઈ શું આને એટલે એ રીતે પરીક્ષણ કરેલું હશે તો ખર્ચમાંથી ચોક્કસ બચી જવાશે, અને જે જોશે એ જ આપણે આપી શકશું. એટલે જમીન પરીક્ષણ બહુ સારી વાત છે અને કરાવવી જોઈએ બધાએ. ઘણા ખેડૂતો હશે તો એવું માને છે કે આ બધું વ્યર્થ છે, જમીન આ બધું કરાવવું, તો એ લોકો માટે આપશું મોટો ચાર્જ થતો હોય તો કદાચ સમજીવી કે કોઈ ના કરાવે. પણ આ નજીક છે, દસાડાની આજુબાજુના ગામડા વાળા બધા જે છે એ લોકોના માટે એક સારું કામ છે ને બધા કરી જ શકે એમ છે. આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે નિંદામણ ખેડૂતનો દુશ્મન નહીં, પરંતુ એક ઉપયોગી મિત્ર છે. નિંદામણ કેવી રીતે તૈયાર કરી શકાય, તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે, અને સૌથી મહત્વની વાત એ કે નિંદામણ બનાવવા માટે પોતાના ખેતરમાં ઉગેલા પાકનો જ ઉપયોગ કરી શકાય છે. આ તમામ બાબતોની માહિતી આપણે મેળવી. મિત્રો, કુદરતી ખેતીમાં આપણે કુદરત સાથે કામ કરીએ છીએ, તેના વિરુદ્ધ નહીં. નિંદામણને શત્રુ નહીં, પરંતુ સંયમિત મિત્ર માનો. જો આપને આ વિડીયો ઉપયોગી અને પસંદ આવ્યો હોય તો રૂડમી સાથે જોડાયેલા રહો. અમે આવી જ ઉપયોગી અને માર્ગદર્શક માહિતી લઈને આવતા રહીશું, ખેડૂતો માટે, ખેતી માટે અને સ્વસ્થ જીવન માટે. ધન્યવાદ. ફરી મળીએ ઉપયોગી વિષય સાથે. જય જવાન, જય કિસાન.